સમાજનું બંધારણ તોડનારને ઠાકોર સમાજે નાદ બહાર કર્યા. ગાયબ ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર નાદ બહાર. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે લગ્ન પ્રસંગમાં ઠાકોર સમાજનું બંધારણ તોડ્યું હોવાનો આરોપ લગાવ્યો. બંધારણ તોડનાર વિરુદ્ધ આકરા પગલાં લેવાયા છે. ડીસાના જાબડિયામાં યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં મોટો અને આકરો નિર્ણય કરાયો. જેમણે ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે તેઓનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો. આ સભામાં ગેનીબેન ઠાકોર વર્ચ્યુઅલી જોડાયા અને સંબોધન કરતા બંધારણનું પાલન કરવા અપીલ કરી. ગેનીબેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગાયક હોય કે કોઈ પણ હોય, એ સમાજથી ઉપર નથી. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માફી માંગે એવી પણ માંગ કરાઈ. આ તરફ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પોતાનો બચાવ કરતા કહ્યું કે અમે કોઈ પણ પ્રકારના બંધારણનો ભંગ નથી કર્યો. આ તરફ નિયમોનો ભંગ કરનાર જાબડિયા ગામના આગેવાનોએ સમાજની બેઠકમાં પાઘડી ઉતારી સમાજની માફી માંગી અને કહ્યું કે સમાજે જે નિર્ણય લેશે તેને સ્વીકારીશ. આજે સમાજનું બંધારણ તોડ્યું છે એના બદલ અમે આખી સમાજને બે હાથ જોડીને અમે ગૌમતી માફી માંગીએ. ઠાકોર સમાજ તેમની એક વંશમાંથી જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે. આ વ્યક્તિઓને સામાજિક, આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે. સુજલામ સુફલામ જળ સંચય યોજના 1 ફેબ્રુઆરીથી શરૂ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી. આ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી. તેમણે ઇનામી જમીન સંદર્ભે લેવાયેલા નિર્ણય પર અભિનંદન આપ્યા. સાથે જ જળ સંચય અભિયાનને લઈને બેઠકમાં ચર્ચા થવા અંગે પણ માહિતી આપી. સુજલામ સુફલામ જળ સંચય યોજના અંગે કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય. આ વર્ષે 21 ફેબ્રુઆરીથી શરૂ થશે જળ સંચય યોજના. સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું 3જી માર્ચે હોળી છે. હોળાષ્ટક બેસતા શ્રમિકો ગામે જતા હોવાથી 21મીથી શરૂ કરવામાં આવશે. તો રાજ્યના મહેસૂલ વિભાગે પણ મહત્વનો નિર્ણય કર્યો. એડમિશનના વિવિધ દાખલા માટે વાલીઓને કચેરીએ ધક્કા નહીં ખાવા પડે. 18 થી 20 જેટલા અલગ અલગ દાખલાની વિદ્યાર્થીઓના એડમિશન માટે જરૂર પડતી હોય છે. વાલીઓને અગવડ ન પડે તે માટે 1 એપ્રિલથી ફેસલેસ ઓનલાઈન બધા પ્રમાણપત્રો મળી જાય એવો નિર્ણય કરાયો છે. રવિ પાકની ટેકાના ભાવે ખરીદીને કેબિનેટ બેઠકમાં મંજૂરી. રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકમાં ખેડૂતોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં તમામ મુદ્દે ચર્ચા થઈ હતી. ખાસ કરીને બેઠકમાં ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવાયો. રવિ પાકની ટેકાના ભાવે ખરીદીના આયોજનને મંજૂરી આપી દેવામાં આવી. ખરીદી પ્રક્રિયા પારદર્શક રહે માટે વિભાગને સૂચના આપી છે. ખેડૂતોને સમયસર ચૂકવણી થાય તે માટે વિભાગને સ્પષ્ટ સૂચના આપી છે. તો વર્ષ 2026-27ના રાજ્ય બજેટની રૂપરેખા પર મંત્રીમંડળમાં વિસ્તૃત ચર્ચા થઈ. રાજ્યમાં યોજાનાર ધાર્મિક ઉત્સવની વ્યવસ્થાઓની સમીક્ષા પણ થઈ હતી. ભવનાથ મહાદેવના મેળાને વધુ ભવ્ય બનાવવાનો નિર્ણય લેવાયો. મેળાને વિશાળ સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો. ભવનાથ મેળા માટે સુરક્ષા, આરોગ્ય, ટ્રાફિક વ્યવસ્થા, પીવાનું પાણી અને સ્વચ્છતા અંગે કડક આયોજનના આદેશ આપ્યા છે. બીજી તરફ મહાનગરોને ઢોરમુક્ત બનાવવા કડક કાર્યવાહી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં નવો વિસ્તાર નો કેટલ ઝોન જાહેર કરાયા છે. રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ નો કેટલ ઝોન અમલમાં. રાજ્ય સરકારના આદેશ બાદ CNCD વિભાગને તાત્કાલિક એક્શનના નિર્દેશ આપ્યા છે. લાયસન્સ રદ કરી ઢોર શહેરની હદ બહાર ખસેડવાની કાર્યવાહી શરૂ કરી છે. સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનો માટે બમ્પર ભરતીની જાહેરાત. ક્લાસ 3 માટે 5370 જગ્યા પર ભરતીની જાહેરાત. જીપીએસસી બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પણ સરકારી નોકરીની બમ્પર જાહેરાત કરી છે. ક્લાસ 3 બનવા માંગતા યુવાનો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. GSSSB દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ 3 માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 5370થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. 5 ફેબ્રુઆરીથી ઓનલાઈન અરજી કરી શકાશે. ગ્રુપ A હેઠળ કુલ 2365 જગ્યાઓ ઉપલબ્ધ છે. જેમાં સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ સહિતના પદોનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ B માટે 3005 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. જેમાં જુનિયર ક્લાર્કના પદોનો સમાવેશ થાય છે. આ ભરતી માટે ઉમેદવારોએ ઓજસ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. 20 ફેબ્રુઆરી 2026 સુધી અરજી કરી શકાશે. પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે લેવામાં આવશે. રાજકોટમાં વેપારીના ઘરમાંથી અધધ 140 કિલો ચાંદીની ચોરી. ચાંદીમાં તોફાની તેજી વચ્ચે રાજકોટમાં વેપારીના ઘરમાં ઘૂસી કરોડોની ચાંદીની ચોરી થતા હાહાકાર મચી ગયો છે. રાજકોટ શહેરના રણછોડનગર શેરી નંબર 1માં 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી થઈ.
તસ્કરો રાત્રિના સમયે અતુલભાઈ પટેલ નામના વેપારીના ઘરમાં ઘૂસીને ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા. હાલ ચાંદીનો 2,80,000 ભાવ છે, એટલે કરોડો રૂપિયાની ચાંદી ચોરી જતા દહેશત ફેલાઈ. અતુલભાઈ પટેલ નામના વેપારીએ આ અંગે ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી. ઘટનાની ત્વરિત પોલીસને જાણ કરવામાં આવી. આ ચાંદીની વસમોટી રકમની ચોરીમાં ડીસીપી ક્રાઇમ બી ડિવિઝન પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ. આ બાદ વાયુવેગે પ્રસરતા ચાંદી બજારમાં ફફડાટ ફેલાયો. પોલીસે વિવિધ ટીમો બનાવીને સઘન તપાસ હાથ ધરી. આ સાથે સીસીટીવી કેમેરાની મદદથી પણ તપાસ થઈ. પ્રાથમિક વિગતો મુજબ તસ્કરો રાત્રે 2 થી 2:30 વાગ્યાની આસપાસ 4-વ્હીલર લઈને આવ્યા. વેપારીના પરિચિત બિપિનભાઈનું ઘર ટાર્ગેટ હતું. હાલ ચોરને પકડવા માટે તમામ દિશામાં સંયુક્ત તપાસનો ધમધમાટ કર્યો છે. બુધવારે ફરી સોના ચાંદીના ભાવમાં જોવા મળી ઉકળતી તેજી. સતત 4 દિવસના ઘટાડા પછી સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો અને આ વલણ બુધવારે ત્રીજા ટ્રેડિંગ દિવસે પણ ચાલુ રહ્યું. MCXના ઉદ્ઘાટન સમયે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ફ્યુચર્સ ટ્રેડિંગ શરૂ થતા બંને કિંમતી ધાતુઓ વધુ મોંઘી થઈ. 1 કિલો ચાંદીનો ભાવ તેના પાછલા બંધ ભાવ કરતાં 15,000થી વધુ વધ્યો, જ્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામ ભાવ પણ અચાનક 5,000થી વધુ મોંઘો થઈ ગયો. 2 ફેબ્રુઆરી સુધીમાં ફક્ત 4 દિવસમાં લગભગ 2 લાખ ચાંદીનો ભાવ ઘટી ગયો, પરંતુ તે બાદ ચાંદીમાં મજબૂત રિકવરી જોવા મળી. બુધવારે વધીને પ્રતિ કિલોના ભાવ 2,84,094 થયો. સોનાના ભાવની વાત કરીએ તો ચાંદીની જેમ સોનામાં પણ શ્રેણીબદ્ધ ઘટાડા બાદ હવે ઝડપથી વધારો થઈ રહ્યો છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,60,755 થઈ ગયો. વડોદરામાં 3 શખ્સોએ 150 રૂપિયા માટે યુવકને ચપ્પુના ઘા મારી દીધા. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં શખ્સોએ માત્ર 150 રૂપિયા માટે યુવક પર ચપ્પુથી હિંસક હુમલો કર્યો, જેથી તેને લોહી લુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હુમલાખોરો રિક્ષામાં ઘરે આવ્યા. અમરકૃપા સોસાયટીમાં રહેતા યુવકને ઘરની બહાર બોલાવ્યા બાદ લે ભાઈ તારે 150 રૂપિયા લે કહી લુખ્ખાઓએ ગાળાગાળી કરી. યુવકે તેમને ગાળો બોલવાથી રોકતા સામાન્ય બોલાચાલી થઈ અને ત્રણેય જણા ત્યાંથી જતા રહ્યા. જે બાદ ફરી ફરિયાદીના ઘરે આવી જતા જૂની વાતને ખાર રાખીને સાંઈબાબા મંદિર પાસેના રોડ પર લઈ ગયા. વાતચીત દરમિયાન તેઓએ અચાનક ગાળાગાળી શરૂ કરી દીધી. આ દરમિયાન કાર્તિક તથા અન્ય એક વ્યક્તિએ ફરિયાદીને પકડી રાખ્યો, જ્યારે ત્રીજા વ્યક્તિએ ઉપરા છાપરી ચપ્પુના ઘા માર્યા. યુવકને લોહી લુહાણ કરી નાખ્યો. હુમલાખોરો ફરાર થઈ ગયા. આ અંગે ઇજાગ્રસ્ત યુવકે પોલીસ ફરિયાદ કરી. પોલીસ ફરિયાદ મુજબ યુવકે પોતાને 150 રૂપિયા માંગતા હુમલો કર્યો હતો. અમદાવાદમાં પાર્કિંગ બાબતે મારામારી કરનારને પોલીસે ભણાવ્યો પાઠ. અમદાવાદમાં પાર્કિંગ બાબતે મારામારી કરનારાઓને પોલીસે પકડી પાઠ ભણાવ્યો. શહેરના પ્રહલાદનગરના કોમ્પ્લેક્સમાં પાર્કિંગ કરવા બાબતે યુવકને 4 શખ્સોએ માર માર્યો. કચરાપેટી સહિતની વસ્તુઓની યુવાનને મારવામાં આવ્યો. લુખ્ખાઓએ પકડી યુવાનની ધુરાઈ કરી નાખી. આ વિડીયો વાયરલ થતા આનંદનગર પોલીસ હરકતમાં આવી. ગણતરીની કલાકોમાં 4 આરોપીને પકડી લેવામાં આવ્યા. તોફાની તત્વોના તેવર ઉતારી દેવામાં આવ્યા. આરોપી સાહિલ દેસાઈ, તેજસ દેસાઈ, રવિ દેસાઈ અને પ્રિન્સ ગૌતમ નામના આરોપીની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. નવસારીમાં ચોરને પકડવા પોલીસે શરૂ કર્યું ઓપરેશન. ચોરને પકડવા નદીમાં કૂદી પોલીસ. પોલીસ કોઈ મૃતદેહ કે અન્ય વસ્તુઓ નથી શોધી રહી. આ તો એક ચોરને પકડવા માટે પોલીસે ધમપછાડા કર્યા છે. ચોરને પકડવા માટે પોલીસે નદીમાં પણ કૂદી. ગણદેવી તાલુકાના દેસરા ગામના મંદિરમાં ચોરો ત્રાટક્યા, જેને લઈને ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો. ચોરોને ચોરી કરતા સ્થાનિકો જોઈ જતા ચોરો ઊભી પૂંછડીએ ભાગ્યા. સ્થાનિકો પકડવા જતા તસ્કરો નદી પાસે આવેલી અંબિકા નદીમાં કૂદી ગયા, જેથી લોકોએ પોલીસ અને સ્થાનિક તરવૈયાઓને જાણ કરી. પોલીસે તુરંત પહોંચી તરવૈયા સાથે ચોરને પકડવા માટે નદીમાં કૂદી. બિલીમોરા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તેમજ જવાનોએ સ્થાનિક તરવૈયા સાથે નદીમાં કૂદી ચોરને પકડ્યા. આરોપીને પકડવા પોલીસ દ્વારા કરાયેલા દિલધડક ઓપરેશનના ડ્રોન વિડીયો સામે આવ્યા, જેમાં પોલીસે ચોરને પકડવા માટે ધમપછાડા કર્યા હતા. સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર 3 દિવસથી આગ બેકાબુ. સુરતના ખજોદ ડિસ્પોઝલ સાઇટમાંથી કચરો બારોબાર લઈ જઈ અન્ય વિસ્તારમાં ઠાલવવાનો વિવાદ છેલ્લા 1 મહિનાથી ગરમાયો છે. ત્યારે અચાનક સાઇટ પર કચરાના ઢગલામાં રહસ્યમય રીતે આગ ફાટી નીકળી. આગનો ધુમાડો 5 કિલોમીટર સુધી દેખાતા લોકો પણ અવાક થઈ ગયા. ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા 25 કલાકથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોતજોતામાં આગ કચરામાં દૂર સુધી ફેલાઈ ગઈ. અત્યાર સુધીમાં 8 લાખ લીટર કે વધુ પાણીનો મારો ચલાવવામાં આવી ચૂક્યો છે, પણ આગમાં કાબુ મેળવવામાં સફળતા નથી મળી. વિપક્ષે કચરો સળગાવી દેવાનો ગંભીર આરોપ મૂકી ગંભીર કાર્યવાહી કરવાની માંગ કરી છે. ખેડબ્રહ્માના લક્ષ્મીપુરામાં બંધ મકાનમાં આગથી નાસભાગ, ઘર વખરી બળીને ખાખ. ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં એક બંધ મકાનમાં આગ લાગી. દરજી કાંતિભાઈ મણીલાલના મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગને કારણે મકાનમાં રાખેલો તમામ ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો. ઘટનાની જાણ થતાં જ ખેડબ્રહ્મા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આસપાસના મકાનો નુકસાન ન થાય તે માટે ટીમે 20 લીટર ફોર્મ કેમિકલનો છંટકાવ કર્યો, જેનાથી આસપાસના વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ. ઉલ્લેખનીય છે કે જે મકાનમાં આગ લાગી હતી તે બંધ હતું અને તેના પરિવારજનો હાલ મુંબઈ ખાતે વસવાટ કરે છે.
વાપીની અનસુયા સર્જિકલ નામની કંપનીમાં આગનો મામલો. આગમાં દાઝી ગયેલા એક યુવકનું સારવાર દરમિયાન મોત. આગમાં 2 વ્યક્તિઓ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સારવાર દરમિયાન સનીકુમાર હરિરામ યાદવનું મોત. આગમાં દાઝી ગયેલ આશીષ કુમાર હજુ સારવાર હેઠળ. મોરબીમાં ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર. મોરબી મનપા દ્વારા 1 વીક 1 રોડ ડ્રાઈવ અંતર્ગત દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી. મોરબી શહેરમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું. વાવડી ચોકડીથી રાજપર ચોકડી સુધી દબાણો ખડકી દેવાયા હતા. 20 જેટલા દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી. આમ છતાં દબાણ દૂર ન કરતા અંતે મનપાની ટીમ જેસીબી સહિતના સાધનો સાથે પહોંચી ગઈ. ગેરકાયદે ખડકેલા બાંધકામોને ભોય ભેગા કરી દેવાયા. ફેન્સિંગ, દિવાલ સહિતના બાંધકામો તોડી પાડવામાં આવ્યા, જેથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો. મેટ્રો ટનલના કારણે સુરતના ફ્લેટ ખાલી કરાવ્યા બાદ સુરતની ક્રાઇમ બ્રાન્ચ કચેરી પણ ધ્રુજી. ટેકા લગાવવા પડ્યા. સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ નાખવાની કામગીરીના કારણે સ્થાનિક પરેશાન થઈ ગયા છે. ચોક બજાર વિસ્તારમાંથી 4 બિલ્ડિંગની નીચેથી મેટ્રો ટનલ કાઢવા માટે કેટલાક ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા. આ બિલ્ડિંગો નીચે ટેકા મૂકવામાં આવ્યા. રહીશોને હોટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા. ત્યારે હવે સુરત ક્રાઇમ બ્રાન્ચ કચેરી પણ ધ્રુજી જતા પોલીસ સ્ટેશનની અંદર લોખંડના ટેકા લગાવવામાં આવ્યા. સુરતના ક્રાઇમ બ્રાન્ચ બિલ્ડિંગમાં આજે અચાનક ભયાનક ભીતિનો માહોલ સર્જાયો. મેટ્રો ટનલના કામ દરમિયાન ઇમારતને નુકસાન થવાની આશંકા સર્જાતા મેટ્રોના અધિકારીઓએ અગમચેતીના ભાગરૂપે બિલ્ડિંગમાં લોખંડના મોટા ટેકા ગોઠવી દીધા. આ ટેકા બિલ્ડિંગની અંદર જ ગોઠવવામાં આવ્યા. ટનલ બોરિંગ મશીન પસાર થતી વખતે ઇમારતને નુકસાન થવાની શક્યતા સર્જાઈ હતી, જેના કારણે કાર્યાલયની અંદર રહેવું જોખમી બની ગયું. આ પરિસ્થિતિને લઈને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસને તાત્કાલિક ખાલી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો. કર્મચારીઓ અને અધિકારીઓને અન્ય સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા. આ ઘટનાએ સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ અને આસપાસની ઇમારતોની સુરક્ષા અંગે નવી ચર્ચા શરૂ કરી દીધી. પોલીસ અને મેટ્રો અધિકારીઓ સંયુક્ત રીતે બિલ્ડિંગની સુરક્ષા અને તપાસ કરી રહ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. બીજી તરફ સુરતના શાહપુર વિસ્તારમાં મેટ્રો કામગીરી દરમિયાન ભૂવો પડ્યો. બંધ મકાન નીચે 20 ફૂટ ઊંડો ખાડો પડતા દહેશત ફેલાઈ. સુરક્ષાના કારણોસર બાજુમાં આવેલા આખો એપાર્ટમેન્ટ ખાલી કરાવાયો. એક જ મહિનામાં 3જી વખત ભૂવો પડતા લોકોમાં ભય છે. લગ્ન પ્રસંગે પડેલા ભૂવામાંથી માત્ર 100 મીટર દૂર અકસ્માત થયો. મેટ્રોની સતત ચાલતી કામગીરીથી સ્થાનિક મકાનોના પાયા જોખમમાં છે. સુરતમાં પેસેન્જરના સામાન ચોરી કરતા રિક્ષા ચાલકો પકડાયા. સુરતીઓ રિક્ષામાં સવારી કરતા પહેલા સાવધાન. રિક્ષા ચાલક પર નજર રાખીને બેસજો, નહીં તો તમારો કિંમતી સામાન ચોરાઈ જશે. સુરત પોલીસે મુસાફરોના સામાનની ચોરી કરતી રિક્ષા ગેંગને પકડી પાડી. સુરતના કપોદ્રા પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરી પેસેન્જરના સામાનની ચોરી કરતા રિક્ષા ચાલકને પકડી પાડ્યા. કુલ 20 જેટલી રિક્ષાઓ કબજે કરી રિક્ષા ચાલકોની ધરપકડ કરવામાં આવી. વહેલી સવારે કાપોદ્રામાં બસમાંથી ઉતરતા પેસેન્જરોની સામાનની ચોરી કરતા હતા. કાપોદ્રા પોલીસે જાહેરનામાનો ભંગ અને વધારે પેસેન્જરો બેસાડવાના ગુના પણ નોંધવામાં આવ્યા હતા. સુરતમાં વિધર્મીએ હિન્દુ નામ ધારણ કરી યુવતીને ફસાવી પછી ઇન્જેક્શન આપી 20 દિવસ સુધી દુષ્કર્મ કર્યું. સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણ્યા લોકો સાથે મિત્ર બનાવતા પહેલા સાવધાન રહેજો. માત્ર 6 દિવસની મિત્રતામાં મિત્રનો જન્મદિવસ ઉજવવા માટે રાજસ્થાનથી કોટા આવેલી યુવતી સાથે 20 દિવસ સુધી થયું દુષ્કર્મ. યુવતીને નશાકારક ઇન્જેક્શન આપી 2 શખ્સોએ એક યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યાનો ચકચારી બનાવ સામે આવ્યો. રાજસ્થાનના કોટાની યુવતીનો સોશિયલ મીડિયાના માધ્યમથી હોટલમાં વેટર તરીકે કામ કરતા અમન નામના આરોપી સાથે સંપર્ક થયો. અમને પોતાનો બર્થડે હોય સેલિબ્રેશન માટે યુવતીને સુરત બોલાવી. અમનના મિત્ર અને દરજી કામ કરતા મોહમ્મદ તોહિદુલ પણ હિન્દુ નામ ધારણ કરી યુવતીના સંપર્કમાં આવ્યો. અમને અને મોહમ્મદે સુરત આવેલી યુવતીને નશાકારક ઇન્જેક્શન આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી. તપાસમાં સામે આવ્યું છે કે યુવતીને માર મારીને તેના સોનાના દાગીના પણ લૂંટી લેવામાં આવ્યા. આરોપીઓ તેને દેહ વેપાર જેવા નરક સમાન કામમાં પણ ધકેલવાનો પ્રયાસ કરતા હતા. નર્મદાના દેવમોગરામાં શિવરાત્રી મેળાની તડામાર તૈયારીઓ. મહાશિવરાત્રીના રોજ નર્મદાના દેવમોગરા ખાતે યા મોગી માતાજીના મંદિરે ભવ્ય મેળો યોજાશે. આ આયોજનને પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજકો, સામાજિક આગેવાનો અને પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને આ મીટિંગમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ હાજરી આપી હતી. મેળામાં રસ્તા, પાર્કિંગ, પીવાના પાણીની, શૌચાલયની, રાત્રિ રોકાણની સુરક્ષાની અને સલામતીની વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત અંબાજીથી દાહોદ સુધીના રૂટમાંથી દેવમોગરા સુધી ભક્તોની સુવિધા માટે વિશેષ બસ રૂટ શરૂ કરવા અંગે રજૂઆત કરી હતી. આ શિયાળો લાંબો રહેશે. 15 માર્ચ સુધી ઠંડીનું જોર રહેશે. ગુજરાત રાજ્યના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનનો પારો ઉચકાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીમાં ઘટાડો થયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો થયો. રાજ્યનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં 13.1 ડિગ્રી નોંધાયું. તેમજ અમદાવાદમાં 19.2 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 18.2 ડિગ્રી તાપમાન રહ્યું.
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાતા હમણાં કડકડતી ઠંડી નહીં પડે. 1 થી 2 ડિગ્રી તાપમાન ઉપર નીચે રહેવાની શક્યતા છે. જો કે ગુજરાતમાં આ વખતનો શિયાળો લાંબો ચાલી શકે છે. હવામાન નિષ્ણાત અશોક દેસાઈએ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં 15મી માર્ચ સુધી ઠંડીનો જોર રહી શકે છે. બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો, હોસ્પિટલમાં દર્દીઓની લાગી લાઈન. રાજ્યમાં બેવડી ઋતુ શરૂ થઈ ગઈ છે. સ્કૂલોમાં બાળકોની પરીક્ષાઓ વચ્ચે ઘરે ઘરે શરદી, તાવ અને ઉધરસના કેસોની સાથે ડેન્ગ્યુના કેસો પણ એક અઠવાડિયામાં વધી ગયા છે. માત્ર મચ્છરજન્ય જ નહીં પરંતુ પાણીજન્ય રોગોમાં પણ વધારો થયો છે. સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ અને આખો દિવસ ઉનાળા જેવી ગરમી લાગતા લોકો ધડાધડ બીમાર પડવા લાગ્યા છે, જેથી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાવા લાગી છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 13,000થી વધુ ઓપીડી નોંધાઈ છે. મેલેરિયા ડેન્ગ્યુના પણ કેસમાં વધારો થયો છે. ડેન્ગ્યુ અને મેલેરિયાનો 1 કેસ નોંધાયો. ડાયરિયાના 26 કેસ નોંધાયા. બાળકોની રોજની 100 ઓપીડી નોંધાઈ છે. બાળકોમાં શરદી, ઉધરસ અને તાવના કેસ વધુ છે. ધોરાજી પંથકમાં સાવજોના આટાફેરાથી ખેડૂતોને રાત ઉજાગરા. જંગલના રાજા સાવજોએ રાજકોટના ધોરાજી પંથકમાં ધામા નાખ્યા છે. સીમ વિસ્તારમાં સાવજોએ ડેરો જમાવતા ખેડૂતોને ખેતરમાં કામ કરતા મજૂરો ખેતરે જતા ડરી રહ્યા છે. વાડી વિસ્તારમાં રહેતા મજૂરોના પરિવારમાં પણ ચિંતા છે, જેને લઈને આ વિસ્તારના ખેડૂતોએ રાત ઉજાગરા શરૂ કર્યા. ગામ આખાના ખેડૂતો આખી રાત્રે લાઇટ અને ફટાકડા ફોડી સાવજોથી પોતાના પશુઓને પોતાની રક્ષા કરે છે. સાથે જ સાવજોને પાંજરે પૂરવા માટે વન વિભાગને પણ જાણ કરી છે. મામલાની ગંભીરતાને જોઈ વન વિભાગની ટીમ પણ દોડી આવી અને તપાસ હાથ ધરી. વન વિભાગે આખું જંગલ ખૂંદી નાખ્યું. તપાસ દરમિયાન વન વિભાગને કેટલાક પશુના ફૂટમાર્ક પણ મળી આવ્યા છે. જોકે આ પગલાં સીના છે કે દીપડાના તે અંગે વન વિભાગ હજુ ચોક્કસ નિષ્કર્ષ પર નથી આવ્યું. વન વિભાગનું કહેવું છે કે ધોરાજી, જેતપુર અને એની આસપાસનો જે વિસ્તાર છે તે લાયન ટેરિટરીનો એરિયા છે, એટલે કદાચ એવી શક્યતા હોય કે ધોરાજીની આજુબાજુમાં આ રીતે એની મૂવમેન્ટ ચાલુ રહે છે. સગીરને વાહનની ચાવી આપતા પહેલા વાલીઓ 100 વખત વિચારજો. અમદાવાદનો બનાવ તમામ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો છે. અમદાવાદના સાયન્સ સિટીના શિવાલિક હાઇટ્સમાં સગીર કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા દુર્ઘટના બની. મુલાકાતે આવેલા એક વ્યક્તિને પૂરપાટ ઝડપે કારે ટક્કર મારી. સદનસીબે મોટી જાનહાની ટળી, પરંતુ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. વડોદરામાં જેસીબી ચાલકની જોખમી સવારી સામે આવી છે. ખોડિયારનગર 4 રસ્તાથી દરજીપુરા જવાના રોડ પર જેસીબી ચાલક શ્રમિકોને જોખમી રીતે બેસાડી જતો જોવા મળ્યો. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જ્યાં જગ્યા મળી ત્યાં લોકો ગોઠવાઈ ગયા છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં હચમચાવી દીધી ઘટના સામે આવી. હવેલી ફ્લેટમાં રહેતી 20 વર્ષીય યુવતીએ બિલ્ડિંગની છત પરથી મોતની છલાંગ લગાવી. યુવતીના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો. અમેરિકાએ ભારત પર લગાવેલો ટેરિફ ઘટાડતા ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઉત્સાહનો માહોલ છવાયો. ટેક્સટાઇલ વેપારીઓ એકબીજાનું મીઠું મોઢું કરાવી વહેંચી હતી મીઠાઈ. વેપારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જીત ગણાવી. બજેટમાં એસએમઈ સેક્ટરને પેકેજ જાહેર કરતા ખુશીનો માહોલ. યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ થતા વેપારીઓને પણ અને ઉદ્યોગોને પણ થશે ફાયદો. દિલ્હીથી ભુજ આવતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, જેથી લેન્ડિંગનો નિષ્ફળ પ્રયાસ થયો. 3 વખત લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો. ચોથા પ્રયાસમાં ફ્લાઇટનું સફળ લેન્ડિંગ થયું. 1 કલાક સુધી 2700 ફૂટની ઊંચાઈએ હવામાં ચક્કર માર્યા બાદ ચોથા પ્રયાસમાં ફ્લાઇટ લેન્ડ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો. એએમસીનું વર્ષ 2026-27નું વાર્ષિક ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. શહેરના વિકાસ માટે 17,000થી વધુ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. કોમનવેલ્થ ગેમ્સને લઈને ખાસ બજેટ ફાળવાયું છે, તો નહેરુનગરથી ઇસ્કોન સુધી 4 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર બનાવાશે. વડોદરાનો ગંભીરા બ્રિજ ફરી શરૂ કરાશે. ટૂંક સમયમાં જૂનો બ્રિજ પુનઃ શરૂ થશે. ફેબ્રુઆરી મહિનામાં જ બ્રિજ ફરી શરૂ થાય તેવી શક્યતા છે. જૂના બ્રિજના તૂટેલા ભાગ પર સ્ટીલનું માળખું મુકાશે. બ્રિજ માટે સ્ટીલનું માળખું તૈયાર કરી દેવાયું. બ્રિજ પર ડામરનું કાર્પેટિંગ પણ કરી દેવાયું. જૂના બ્રિજની સાથે નવા બ્રિજની કામગીરી પણ પૂરજોશમાં. અમદાવાદમાં રાજસ્થાનથી પાર્સલમાં મંગાવવામાં આવેલો દારૂ ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે સારસ્વત પાર્સલ સર્વિસમાં દરોડા પાડી જથ્થો પકડ્યો. 3 લાખથી વધુના દારૂ સાથે મહેમૂદ શેખની ધરપકડ કરી. સુરતમાં એસએમસીએ રેડ કરીને 1 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું. ડ્રગ્સ હેરાફેરી માટે વપરાતી 2 લક્ઝરિયસ ગાડીઓ પણ જપ્ત કરી. એસએમસીએ 4 મોબાઈલ અને રોકડ રકમ પણ કબજે કરી. એસએમસી રેડમાં ઓમપ્રકાશ જાટ, મહેન્દ્ર જોશી અને ચૈલસિંહ પુરોહિત ઝડપાયા. રાજસ્થાનથી સુરત સુધી એમડી સપ્લાય નેટવર્કનો ખુલાસો થયો. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અશોભનીય ઉજવણી કરી. વિદ્યાના ધામમાં વિદેશી કલ્ચરના નામે ડીજેના તાલે ધમાલ મચાવી. પછી વિદ્યાર્થીઓ એકબીજાના કપડા પર માર્કરથી અભદ્ર શબ્દો લખ્યા. અમદાવાદમાં તોફાની તત્વો સામે કાર્યવાહી. પ્રહલાદનગરના કોમ્પ્લેક્સમાં પાર્કિંગ કરવા બાબતે યુવકની માર મારનારની ધરપકડ કરવામાં આવી છે. 4 શખ્સો યુવકને માર્યો હતો માર. વડોદરામાં જેસીબી ચાલકની જોખમી સવારીનો વિડીયો વાયરલ. ખોડિયારનગર 4 રસ્તાથી દરજીપુરા જવાના રોડ પરનો વિડીયો. જેસીબી ચાલક શ્રમિકોને જોખમી રીતે બેસાડી જતો જોવા મળ્યો. પોલીસ આરટીઓ તંત્રની બેદરકારીના કારણે જેસીબી ચાલક બેફામ.
અમદાવાદના સાયન્સ સિટીના શિવાલિક હાઇટ્સમાં સગીર કાર ચાલકનો આતંક. 15 વર્ષના સગીરે કાર પરનો કાબુ ગુમાવતા દુર્ઘટના. કાર ચાલકે એક વ્યક્તિને મારી ટક્કર. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અશોભનીય ઉજવણી. વિદ્યાના ધામમાં વિદેશી કલ્ચરના નામે ડીજેના તાલે ધમાલ. વિદ્યાર્થીઓ એકબીજાના કપડા પર માર્કરથી અભદ્ર શબ્દો લખ્યા. શિક્ષણ સંસ્થામાં શિસ્તના લીરે લીરા ઉડાવતા વિદ્યાર્થીઓ કેમેરામાં કેદ. વડોદરાના મકરપુરા વિસ્તારમાં 20 વર્ષીય યુવતીએ લગાવી મોતની છલાંગ. યુવતીના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર. મકરપુરા પોલીસે હાથ ધરી તપાસ. દિલ્હીમાં પારિવારિક વિવાદમાં યુવક ચડી ગયો વીજળીના થાંભલા પર. બોરારીમાં યુવક હાઈ ટેન્શન પાવરવાળા થાંભલા પર ચડી જતા દોડધામ મચી ગઈ. યુવકને સમજાવીને નીચે ઉતારવા ફાયર બ્રિગેડે કર્યા પ્રયાસો. લોકોના ટોળે એકત્ર થયા. મહારાષ્ટ્રમાં મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર ગેસ ભરેલું ટેન્કર પલટી જતા રાતભર વાહન વ્યવહાર થયો ઠપ. ખંડાલા ઘાટ ખંડમાં ટેન્કર પલટ્યા બાદ શરૂ થયું ગેસ ગટર. 12 કલાક સુધી ટ્રાફિક જામમાં સેંકડો વાહનો ફસાયા. સાબરકાંઠાના ખેડબ્રહ્માના લક્ષ્મીપુરામાં આગની ઘટના. બંધ મકાનમાં લાગી ભીષણ આગ. આગ લાગતા ઘર વખરી બળીને ખાખ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ. સુરતમાં ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ હજુ બેકાબુ. 3 દિવસ જેટલા સમય બાદ પણ આગ બેકાબુ. આગ ધીમે ધીમે વધુ વિકરાળ બની. આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા. અરવલ્લીના સુરજપુર ગામ પાસે સોલર પ્લાન્ટમાં આગ લાગી. પ્લાન્ટમાં મૂકેલી પ્લેટોમાં ભીષણ આગ લાગતા મોડાસાથી ફાયરની 2 ગાડીઓ સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવા હાથ ધરાયા પ્રયાસો. સુરતમાં ઉધના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગ લાગી. પહેલા માળે આવેલા કારખાનામાં આગ લાગી. ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવ્યો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. રાજ્યના હવામાનને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ તાપમાન રહેશે યથાવત. રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાયા. નલિયાનું લઘુત્તમ તાપમાન 13.1 ડિગ્રી નોંધાયું. રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું. વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને પડી હાલાકી. અક્ષરધામ મંદિર વિસ્તારમાં ધુમ્મસની ચાદર છવાઈ. ઘણી જગ્યાએ વિઝિબિલિટી 50 મીટરથી પણ ઓછી નોંધાઈ. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ધુમ્મસનો પ્રકોપ. રાજનગર એક્સટેન્શન અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હરિયાણામાં ધુમ્મસ અને ઠંડીનો બેવડો માર. કરનાલમાં વહેલી સવારથી અતિગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી. સવારના સમયે વાહન ચાલકોને ફોગ લાઇટનો ઉપયોગ કરી ધીમી ગતિએ મુસાફરી કરવાની ફરજ પડી. સ્મોગની ચાદરમાં લપેટાયું મુંબઈ શહેર. વરડી વિસ્તારમાં ઇમારતો ધુમ્મસમાં ઢંકાયેલી દેખાઈ. હવામાં પ્રદૂષણ વધતા નાગરિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી. પ્રશાસને સાવચેતી રાખવા અપીલ કરી. હરિયાણામાં શીતલહેર અને ધુમ્મસનો પ્રકોપ યથાવત. અંબાલામાં વ્હાઇટ આઉટ જેવી સ્થિતિ સર્જાઈ. ધુમ્મસના કારણે નજીકના અંતરે જોવું મુશ્કેલ બન્યું. સમગ્ર શહેર જાણે સફેદ ચાદર નીચે ઢંકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા. અયોધ્યામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી. રામ મંદિર અને આસપાસના વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ. સવારના સમયે વિઝિબિલિટી 50 મીટરથી પણ ઓછી નોંધાઈ. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં શીતલહેર અને સ્મોગનું સામ્રાજ્ય યથાવત. ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણના કારણે શહેરની વિઝિબિલિટી પર માઠી અસર પડી. સ્મોગના કારણે શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરાની ફરિયાદો જોવા મળી. ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ અને કાતિલ ઠંડીનો કહેર યથાવત. ગોરખપુરમાં વહેલી સવારથી જ કુદરતનો મિજાજ બદલાયેલો જોવા મળ્યો. શહેરમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. ઠંડા પવનોએ કડકડતી ઠંડીનો અનુભવ કરાવ્યો. ઉત્તર પ્રદેશના મથુરામાં હાડ થીજવતી ઠંડી સાથે ધુમ્મસનું સામ્રાજ્ય. દિલ્હી આગ્રા હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો. વિઝિબિલિટી 0 થતા વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખીને ડ્રાઇવિંગ કરવા મજબૂર. કાશ્મીર ખીણમાં શીતલહેરનો પ્રકોપ. કડકડતી ઠંડીમાં દાલ લેક પર સહેલાણીઓની ભીડ. દાલ લેક પર તો પ્રવાસીઓએ શિયાળાની મનમોહક મોસમનો આનંદ માણ્યો. કડકડતી ઠંડી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા બાદ હવે તાપમાનમાં વધારો થતા સ્થાનિકોને હાશકારો. કાશ્મીર ઘાટીમાં તાપમાન વધતા જનજીવન થયું સામાન્ય. બજારોમાં વધી લોકોની ચહલપહલ. લોકોના રોજગાર ધંધા ફરી થયા ધમધમતા. તમિલનાડુના થુથુકુડીમાં કુદરતનો અદભુત નજારો જોવા મળ્યો. થુથુકુડી બંદર નજીક આવેલા દરિયાઈ ખાડી વિસ્તારમાં પક્ષીઓનો મેળાવડો. હજારોની સંખ્યામાં કાળા રંગના આકર્ષક કોર્મોરન્ટ પક્ષીઓ જોવા મળ્યા.
બેવડી ઋતુના કારણે વકર્યો રોગચાળો. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 13,000થી વધુ ઓપીડી નોંધાઈ. મલેરિયા, ડેન્ગ્યુના એક કેસ પોઝિટિવ. બાળકોમાં પણ શરદી, ઉધરસ અને તાવના કેસમાં વધારો. વાવ થરાદના દિયોદરમાં ખાડાઓના કારણે પ્રજા ત્રાહિમામ. જાહેર માર્ગો પર ઠેર ઠેર ખાડા પડતા વેપારીઓ અને દુકાનદારો પરેશાન થયા. લારી ગલ્લાવાળાએ જાતે મસમોટા ખાડાનું કર્યું પુરાણ. લારી ઉપર મટીરીયલ લાવી ખાડાઓમાં કર્યું પુરાણ. રાજકોટમાં ન્યૂઝ 18ના અહેવાલની માં જગદંબાએ મહિષાસુરનો જે ત્રિશુલથી વધ કર્યો હતો તેવું જ ત્રિશુલ અંબાજીમાં મુકાશે. માં જગદંબાએ જેનાથી રાક્ષસ મહિષાસુરનો વધ કર્યો તેવું જ આબેહૂબ ત્રિશુળ અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર સ્થાપિત કરાશે. અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા એક ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતું કાર્ય કર્યું છે. ઉત્તરકાશી સ્થિત 1500 વર્ષ જૂના અખંડ શક્તિ ત્રિશુળની પ્રેરણાથી અંબાજીના પ્રખ્યાત ત્રિશુળિયા ઘાટ ખાતે 16 ફૂટ ઊંચું અને આશરે 600 કિલો વજન ધરાવતું દિવ્ય અખંડ શક્તિ ત્રિશુળ સ્થાપિત કરાયું, જેને આગામી 7 તારીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દર્શન માટે ખુલ્લું મુકાશે. આ ત્રિશુળના ઉપરના ભાગમાં 3 શૂલ છે. આ શાંકવરી નવરાત્રિના મહિમાને પણ જોડે છે. તેમાં દાંતરડાનો ભાગ છે, માતાજીની તલવાર છે અને પરશુરામનો ફરસો પણ છે. એટલે કે આમાં તમામ શસ્ત્રો આવી ગયા. આ શિવના ત્રિશુળમાંથી નીકળેલું હોવાથી બધા જ શસ્ત્રોનો આમાં સમાવેશ થઈ જાય છે. અમદાવાદના વટવા જીઆઈડીસી સ્થિત અમદાવાદ એન્જિનિયર્સ ફેક્ટરીના 25 કુશળ માણસોએ સતત 4 મહિના સુધી રાત દિવસ અથાગ મહેનત કરી હતી, જેની ડિઝાઇન કેનેડામાં આઈટી નેટવર્કિંગનો અભ્યાસ કરતા વિવેક પટેલે 5 દિવસમાં તૈયાર કરી છે. ત્રિશુળનું મહાત્મા અને આયુષ્ય જળવાઈ રહે તે માટે તેને ખાસ SS316 મટીરિયલમાંથી બનાવવામાં આવ્યું છે. આ હાઈ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ હોવાને કારણે તેના પર આજીવન ક્યારેય કાટ લાગવાની સંભાવના નથી. 2.5 દાયકાથી વીરપુરના જલારામ બાપાના મંદિરે મફતમાં ચાલે છે અવિરત અન્નક્ષેત્ર. સામાન્ય રીતે મંદિરમાં ભગવાનની સામે જ દાનપેટી મૂકવામાં આવતી હોય છે. ભક્તો પોતાની શ્રદ્ધા પ્રમાણે મંદિરમાં દાન કરતા હોય છે. ત્યારે ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે કે જ્યાં કોઈ દાનપેટી જ નથી કે કોઈ પણ પ્રકારનું દાન પણ સ્વીકારવામાં આવતું નથી. એ રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં આવેલું વિશ્વવિખ્યાત જલારામ બાપાનું મંદિર આજે માનવતા અને નિસ્વાર્થ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સંત શિરોમણી જલારામ બાપાએ આજથી 206 વર્ષ પહેલા અહીં સદાવ્રત અને અન્ય ક્ષેત્રની શરૂઆત કરી, પરંતુ આ મંદિરના ઇતિહાસમાં સૌથી મોટો અને ઐતિહાસિક વળાંક 25 વર્ષ પહેલા આવ્યો. 9 ફેબ્રુઆરી 2000ના રોજ મહાસુદ બીજના પવિત્ર દિવસે મંદિરના પૂર્વ ગાદીપતિ પૂજ્ય જયસુખરામ બાપાએ એક અભૂતપૂર્વ નિર્ણય લીધો કે હવેથી બાપાના ચરણે કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવશે નહીં. આજે આ ઐતિહાસિક નિર્ણયને 25 વર્ષ પૂર્ણ થઈ ગયા. વિશ્વનું આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં સોનું, ચાંદી કે 1 પણ રૂપિયો દાન તરીકે સ્વીકારવામાં આવતો નથી. તેમ છતાં અહીં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે 365 દિવસ અવિરતપણે અન્ય ક્ષેત્ર ચાલતું રહે છે. દેશ વિદેશથી આવતા ભક્તો બાપાના દર્શન કરી અને અહીંનો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવે છે. ગુલાબમાંથી ગુલકંદ બનાવતા ગુજરાતના ખેડૂત ઓર્ગેનિક ગુલાબની ખેતીથી થયા માલામાલ. ગુલાબના ખેતરના દ્રશ્યો જામનગરના દળિયા ગામના છે, જ્યાં ભાવેશભાઈ નંદા છેલ્લા કેટલાક વર્ષથી ગુલાબની ખેતી કરી રહ્યા છે, જેના માટે તેમણે અપનાવી છે ઓર્ગેનિક પદ્ધતિ. ગૌમૂત્ર, જીવામૃત અને કુદરતી પદ્ધતિઓ અપનાવી ગુલાબ પકવી રહ્યા છે અને સોડમ પાથરી રહ્યા છે. શરૂઆતમાં કરેલો પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ સફળ રહ્યો અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળવા લાગ્યું. માત્ર ગુલાબના ફૂલનું વેચાણ કરીને સંતોષ માનવાને બદલે ભાવેશભાઈએ ગુલાબમાંથી જાતે જ ગુલકંદ બનાવવાનું પણ શરૂ કર્યું. ઓર્ગેનિક ગુલાબમાંથી બનેલા ગુલકંદની માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ હોવાથી ભાવેશભાઈની આવક પણ વધી. પ્રાકૃતિક ખેતી દ્વારા કણમાંથી પણ મણ પેદા કરનાર ભાવેશભાઈ આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. નર્મદાના ખેડૂત સલાડની ખેતી કરી લાખોપતિ થયા. નવી ખેતી પદ્ધતિ માટે જાણીતા નર્મદાના સમારિયા ગામના ઉપેન્દ્રસિંહ ગોહિલે આ વખતે કંઈક અનોખું કર્યું. અગાઉ ફૂલ, તરબૂચ, પાઇનેપલમાં સફળ પ્રયોગ કર્યા બાદ હાલ તેમણે ખેતરમાં સલાડ બનાવવામાં વપરાતા શાકભાજીનું વાવેતર કર્યું, જેના કારણે તેઓને સારી કમાણી થઈ રહ્યાનો દાવો છે. તેમણે ખેતરમાં કોહલરેબી, અલગ અલગ પ્રકારની કોબીજ, બ્રોકોલી, ચેરી ટામેટાનું વાવેતર કર્યું. નજીકમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી હોવાથી અહીંની હોટલ્સમાં સલાડ માટે આ તમામ શાકભાજીની સારી ડિમાન્ડ રહે છે. ખાસ વાત એ છે કે આ પાક માત્ર 60 થી 70 દિવસમાં તૈયાર થઈ જાય છે. વળી આજે આરોગ્યપ્રદ રહેવાના ટ્રેન્ડના કારણે આવા શાકભાજીની ડિમાન્ડ વધુ રહે છે. ઉપેન્દ્રસિંહ પોતાના ખેતરમાં થતો આ પાક વડોદરા, સુરત અને અમદાવાદ સુધી મોકલે છે અને સારી આવક મેળવી રહ્યા છે. બજારમાં કિલોનો ભાવ 50 થી લઈને 100 રૂપિયા સુધી ઉપજે છે. ભગવાન બુદ્ધના અવશેષો હવે શ્રીલંકા જવા રવાના થયા. આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ સંમેલનમાં ભાવિકોના દર્શનાર્થે મુકાયા. બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન ગૌતમ બુદ્ધના અસ્થિ અવશેષો વડોદરામાં સચવાયેલા છે. MSUના આર્કિયોલોજી વિભાગ પાસે અવશેષો આજે પણ સુરક્ષિત છે.
બુદ્ધિસ્ટ સંમેલન માટે અવશેષો શ્રીલંકાના કોલંબો જવા રવાના કરાયા. કોલંબોમાં આયોજિત આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ સંમેલનમાં ભાવિકોના દર્શનાર્થે આ અવશેષ મુકાશે. MS યુનિવર્સિટી ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો, જેમાં બુદ્ધિસ્ટ સંતોના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી. CMએ અવશેષોના દર્શન કરી પુષ્પાંજલિ આપી. ગાર્ડ ઓફ ઓનર સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. દિલ્હીથી વિમાન દ્વારા અવશેષો કોલંબો રવાના કરાશે.